બોગસ ડોક્ટરનો આકાર રસેશ ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે। 2020માં 1 કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરના ગુનામાં જેલમાં આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતીને તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 2020માં 1 કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરમાં ગુનામાં તે જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રસેશ ગુજરાતી સામે આવ્યો હતો। પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી। આરોપીએ 1400 જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે। 2020માં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખના એમડી ડ્રગ્સ કેસમાં કુલ 19 આરોપીની ધરપકડ કરી હતી। આ કેસમાં આદિલ નુરાની સપ્ટેમ્બર 2020થી જેલમાં છે। આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહી જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની તાકીદ દર્શાવવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।